ચાલો એક મોટા રાજકીય નેતાના ચૂંટણી એફિડેવિટમાં ડોકિયું કરીએ. તો મમતા બેનર્જી, જે 3 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એમની સાદગી માટે જાણીતા છે. તો સવાલ એ છે કે એમના ઓફિશિયલ દસ્તાવેજો પ્રમાણે એમની જાહેર કરેલી સંપત્તિ કેટલી છે? એફિડેવિટ પ્રમાણે એમની કુલ સંપત્તિ 15 લાખ રૂપિયાથી થોડી વધારે છે. ચાલો હવે જોઈએ કે આ રકમમાં શું શું સામેલ છે. આમાં મોટો હિસ્સો બેંક ડિપોઝિટનો છે, પછી સોનું અને હાથ પરની રોકડનો સમાવેશ થાય છે. એમની બેંક ડિપોઝિટ્સ 12.7 લાખથી વધુ છે અને સોનું લગભગ 1.45 લાખનું છે. પણ એટલું જ મહત્વનું એ પણ છે કે એમની પાસે શું નથી. ફાઇલિંગ મુજબ એમની પાસે પોતાની કોઈ ગાડી, ઘર કે ખેતીની જમીન નથી. પણ એમની જૂની ઘોષણાની સરખામણીમાં કેવું છે? એમની અત્યારની સંપત્તિ 2021 કરતાં 1.3 લાખ રૂપિયા ઓછી છે. તો મુખ્ય વાત એ છે કે કુલ સંપત્તિ ઓછી, કોઈ મોટી મિલકત નહીં અને થોડો ઘટાડો. આનાથી એક સવાલ જરૂર થાય છે કે કોઈ નેતાની આવી નાણાકીય વિગતો એમના વિશે શું કહે છે?